हेलो एवरीवन। આપણે દ્રઢ પદાર્થની આ ચેપ્ટરની અંદર ચર્ચા કરેલ છે। આપણે જાણીએ છીએ કે દ્રઢ પદાર્થ એટલે કે એવો પદાર્થ જે પદાર્થની અંદર જે કણો કણો વચ્ચેના જે સાપેક્ષ સ્થાન એ જો અફર અથવા તો અચળ જળવાઈ રહેતા હોય તો એવો જે પદાર્થ છે એ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહી શકાય। આપણે જાણીએ છીએ કે એ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ પણ એ કણોનો બનેલો હોઈ શકે। હવે જો ધારો કે આપણે દ્રઢ પદાર્થના સંતુલનની જો વાતો કરીએ તો આપણે બળના ચેપ્ટરની અંદર સંતુલન એટલે શું, તો આપણે એમ કહી શકાય કે પદાર્થ જે છે એ સંતુલનમાં ક્યારે કહી શકાય, તો એ રેખીય સંતુલનમાં ક્યારે હોય, તો આપણે એવું કહેતા હતા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર જે પરિણામી બળ જે છે એ જો શૂન્ય હોય તો પરિણામી બળ શૂન્ય થાય ત્યારે એ જે પદાર્થ છે એ પદાર્થ એ સંતુલિત સ્થિતિમાં છે એમ કહી શકાય। આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ સ્થિર હોય અથવા તો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થ એક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે છે, કારણ કે જો અચળ વેગથી ગતિ કરતો હશે તો એના વેગમાં થતો ફેરફાર શૂન્ય થશે, અને જો વેગમાં થતો ફેરફાર જો સમયની સાપેક્ષ શૂન્ય થાય તો પ્રવેગ શૂન્ય થાય, અને જો પ્રવેગ શૂન્ય થાય તો એના પર લાગતું બળ પણ શૂન્ય થઈ શકે। અને એટલા માટે આપણે એમ કહીએ કે પદાર્થ પર લાગતું જે પરિણામી બળ જે છે એ બળ જો શૂન્ય થાય તો એ પદાર્થ એક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે છે એમ કહી શકીએ। એ જ રીતે આપણે જો દ્રઢ પદાર્થની વાતો કરીએ આજે તો એનું સંતુલન બે પ્રકારના સંદર્ભમાં કરી શકાય। દાખલા તરીકે પહેલું જે સંતુલન છે એને આપણે રેખીય સંતુલન કહીશું, અને બીજું જે સંતુલન છે એને આપણે ચાકગતીય સંતુલન કહીશું। તો સૌપ્રથમ આપણે સંતુલનનો મતલબ આપણે એમ પણ કહી શકાય કે ધારો કે એ રેખીય સંતુલન હશે તો પરિણામી બળ જે છે તે શૂન્ય થશે, તો ચાકગતીય સંતુલન એટલે શું, તો ત્યારે પરિણામી જે બાહ્ય ટોર્ક છે એ શૂન્ય થતું હોવું જોઈએ, કારણ કે રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે એ ચાક ગતિની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટોર્ક ભજવે છે। તો સૌપ્રથમ આપણે અહીં રેખીય સંતુલન સમજીએ, અને એ જે રેખીય સંતુલન છે એ રેખીય સંતુલન પરથી જ આપણે ચાકગતીય સંતુલન પણ ભણીએ। તો આજે આપણે દ્રઢ પદાર્થનું સંતુલન ભણીશું। એમાં આપણે બે પ્રકારની ચર્ચા કરીએ। સૌપ્રથમ આપણે રેખીય સંતુલન કહીએ। હવે રેખીય સંતુલનની અંદર બળના સંદર્ભમાં વાત કરીએ તો ધારો કે આપણે લખીએ કે ધારો કે દ્રઢ પદાર્થના કણો પર લાગતું પરિણામી બાહ્ય બળ જો આપણે કહીએ તો F ઇઝ ઇક્વલ ટુ અહીં F1 પ્લસ F2 પ્લસ ડોટ 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 પ્લસ Fn થશે। જો n કણોનું બનેલું હોય તો આપણે આ રીતે લખીએ છીએ। હવે જો F ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઈએ એનો મતલબ એમ થયો કે જે દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ છે તે અહીં શૂન્ય છે, માટે આપણે આમ લખી શકાય F1 પ્લસ F2 પ્લસ ડોટ 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 પ્લસ Fn ઇઝ ઇક્વલ ટુ 0 થશે। હવે જો આ બાબતના જો આપણે એમ કહેવું હોય એનો અર્થ શું થયો કે દ્રઢ પદાર્થ પર લાગતું જો પરિણામી બાહ્ય બળ જો શૂન્ય થાય તો એ જે પદાર્થ છે એ પદાર્થ એક રેખીય સંતુલનમાં છે એમ કહી શકાય। પરંતુ આ 0 ક્યારે થઈ શકે, જો F1 0 હોય તો F2 0 હોય તો
અને Fn 0 હોય તો આ બધા 0 ક્યારે હોઈ શકે? આપણે જો અંદરની વાતો કરીએ અહીં તો F ઇઝ ઇક્વલ ટુ લખીએ તો અહીં શું લખાશે? આને પણ આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n અને Fi સદિશ લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. એટલે કે F1 સદિશ પણ 0 પ્લસ F2 0, આ બધું 0 થાય. પણ આ બધું ત્યારે જ 0 થશે જો આ દરેક પદ જે છે તે 0 થાય. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે F1 ની વાત કરીએ તો આપણે F1 લખીએ. ધારો કે F1 ની વાત કરીએ તો F1 ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? તો F1 x I કેરેટ પ્લસ F1 y j કેરેટ પ્લસ F1 z k કેરેટ. સપોઝની વાત કરીએ છીએ. અહીં F2 લખીએ તો શું લખાશે? તો એનો મતલબ એમ થયો કે F2x I કેરેટ પ્લસ F2y j કેરેટ પ્લસ F2z અને k કેરેટ ડોટ 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 અહીં Fn લખીશું. તો Fn ઇઝ ઇક્વલ ટુ Fn નો x ઘટક એટલે Fn આ રીતે Fn x I કેરેટ પ્લસ Fn y j કેરેટ પ્લસ Fn z k કેરેટ. આ રીતે આપણે લખી શકીએ છીએ. એનો અર્થ શું થયો કે જ્યારે F1 ક્યારે 0 થશે? જો એનો x ઘટક 0 હશે, y ઘટક 0 હશે અને z ઘટક 0 હશે. એટલે કે આ 0 આ 0 અને આ 0 હોય તો આ 0 અને આ 0 હોય તો અહીંયા પણ 0 થશે. એ જ રીતે F2 ક્યારે 0 થાય? જો એનો x ઘટક, y ઘટક અને z ઘટક 0 હશે તો F2 0 માટે એ 0 થશે. અને Fn માં પણ એ જ રીતે Fnx, Fny અને Fnz જો એ 0 થાય તો અહીં Fn 0 માટે અહીં Fn 0 થાય તો પરિણામે આ જે પરિણામી બળ છે F એ 0 થશે એમ આપણે કહી શકીએ. એનો મતલબ આપણે લખવો હોય તો એમ કહી શકાય કે બધાના જ x ઘટકો 0 હોય, બધાના y ઘટકો 0 હોય, બધાના z ઘટકો 0 હોય તો અહીં આ જે પદ છે એ પણ અહીં કેવું થશે? 0 થશે. માટે આમ લખવું હોય તો લખી શકાય અહીં. માટે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n અહીં F I લખી દઉં અને x ઇઝ ઇક્વલ ટુ 0 હોય. સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n અહીં F I y ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાશે. અને સિગ્મા જો I ઇઝ ઇક્વલ ટુ 1 to n અને F I અને z ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આ બધા જો ઘટકો 0 થશે તો આપણે એમ કહી શકાય અહીં Fi જે છે એ Fi સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n 0 થશે, જે આપણે અહીં લખેલ છે. અને આ જો 0 થાય તો એનો મતલબ કે અહીં આ જે દ્રઢ પદાર્થ એક રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. અને અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં જે Fi ના x, y અને z જે અક્ષો પરના જે ઘટકો છે એ ઘટકો શૂન્ય થાય તો અહીં જે પરિણામી જે બળ છે એ પરિણામી બળ શૂન્ય થાય. અને પરિણામી બાહ્ય બળ જો શૂન્ય થાય તો ત્યારે આ જે પદાર્થ છે એક રેખીય સંતુલનમાં છે એવું આપણે કહી શકાય. તો આ રીતે આપણે રેખીય સંતુલન સમજાવી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે રેખીય ગતિમાં જે કામ બળ કરે છે એવું જ આપણે ચાક ગતિની અંદર ટોર્ક કરે છે. તો હવે આપણે દ્રઢ પદાર્થ જે છે એનું ચાક ગતીય સંતુલન એટલે શું એ સમજીએ. હવે દ્રઢ પદાર્થનું ચાક ગતીય સંતુલન ભણીશું. સેકન્ડ પોઈન્ટ, દ્રઢ પદાર્થનું ચાક ગતીય સંતુલન.
જે રીતે આપણે રેખીય સંતુલનની વાતો કરી છે એના જેવી જ વાતો હોઈ શકે. અહીં આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે દ્રઢ પદાર્થ છે એના પર લાગતું પરિણામી ટોર્ક, એટલે એ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના દરેક કણો જે છે એના પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો છે. તો સૌપ્રથમ આપણે એ લખી દઈએ અને ત્યાર પછી આપણે પરિણામી ટોર્કને 0 કહીએ તો ત્યારે આ જે દ્રઢ પદાર્થ એક ચાકગતીય સંતુલનમાં છે એમ કહી શકાય. તો અહીં આપણે લખીએ કે ધારો કે દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, આપણે જે રીતે અત્યારે વાત કરી તે પ્રમાણે બાહ્ય ટોર્ક એ ટો ઇઝ ઇક્વલ ટુ ટો1 પ્લસ ટો2 પ્લસ ડોટ 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 પ્લસ અહીં ટો n થશે. તમે અહીં જોઈ શકો છો કે અહીં આ પહેલા કણ પર, બીજા કણ પર અને એનમા કણ પર લાગતું ટોર્ક કહેવાય. એટલે આપણે જે કહીએ છીએ કે પરિણામી બાહ્ય ટોર્ક એ દરેક કણ પર લાગતા ટોર્કનો શું કહેવાશે? સદિશ સરવાળો કહેવાશે. હવે જો દ્રઢ પદાર્થ એક ચાકગતીય સંતુલનમાં જો હોય તો આપણે જાણીએ છીએ કે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ એટલે કે પરિણામી ટોર્ક કેવું હોવું જોઈએ? 0 થશે. હવે આ જો પરિણામી ટોર્ક 0 હોય તો આપણે એ ચાકગતીય સંતુલન કહી શકાય. પણ આનો અર્થો શું થયો? તો આ બધાનો જો આપણે ટૂંકમાં લખી દઈએ એનો મતલબ એમ થયો કે ટો1 પ્લસ ટો2 પ્લસ ડોટ 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 અને પ્લસ અહીં ટો n ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ધારો કે કોઈ એક દ્રઢ પદાર્થ છે અને એ દ્રઢ પદાર્થ ઉપર n જેટલાના કણો ઉપર ટોર્કો લાગે છે, એ ટોર્કનો સદિશ સરવાળો અહીં 0 થાય. પણ આ 0 ત્યારે જ થાય કે જો આ બધા ટોર્ક જે છે એ 0 થાય. એટલે એક સંતુલિત પરિસ્થિતિ બનવા માટે જવાબદાર આ બધા છે. અત્યારે એનો મતલબ એમ થયો સદિશ સરવાળો 0 થવો જોઈએ. માટે અહીં એને ટૂંકમાં લખીએ તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n અને અહીં ટો i સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. આ લખો કે આ લખો, બંને વસ્તુ સેમ જ છે. હવે આપણે આગળ લખેલું તે રીતે ટો1 ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો ટો1x i કેરેટ પ્લસ ટો1y j કેરેટ પ્લસ ટો1z અને k કેરેટ. હવે ટો2 સદિશ લખી દઈએ તો ટો2x i કેરેટ પ્લસ ટો2y j કેરેટ પ્લસ ટો2z અને k કેરેટ થશે. અને જો ડોટ 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 લખી દઈએ અહીંયા આ રીતે, તો આ રીતે આપણે લખી શકાશે. અને ટો n ઇઝ ઇક્વલ ટુ ટો n x i કેરેટ પ્લસ ટો n y j કેરેટ અને પ્લસ ટો n z અને k કેરેટ થશે. તો આ જે આપણા પાસે જે મળે છે ટો1 ટો2 અને ટો n જે મળે છે એ 0 થાય તો જ આપણે એમ જો કહીએ તો અહીં આ જે ટોટલ ટોર્ક જે છે એ પણ 0 થઈ શકે. પણ ટો1 ક્યારે 0 થાય? જો એનો x ઘટક 0 થાય, એનો y ઘટક 0 થાય, એનો z ઘટક 0 થશે. અહીં પણ કહી શકાય ટો2 ક્યારે 0 થશે? તો x ઘટક, y ઘટક અને z ઘટક 0 થશે. અને ટો n પણ ત્યારે થશે જેના x, y અને z ઘટકો છે એ જો 0 થાય તો. તો અહીં આ બધા જો 0 થશે તો આ 0 થશે, આ 0 થશે એટલે આ પદ 0 થશે, આ પદ 0 થશે અને આ પદ 0 થાય તો ટોટલ અહીં 0 મળે. તો અહીં પણ આપણે આમ લખી શકીએ, આવી રીતે પણ લખી શકાય સિગ્મા i 1 ટુ n અને ટો1x અહીં સદિશ લખો તો પણ વાંધો નહીં, 0 એટલે આખું પદ કહેવાશે. અને અહીં સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n અને અહીં i લખવું પડશે, અહીં પણ i લખીશું
અને ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n અને ટો I અને z સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 થયો. હવે જો આ ધારો કે આ બધા જે x ઘટકો એટલે બધા આ x ઘટકો 0 થઈ ગયા, આ y ઘટકો 0 થઈ ગયા, z ઘટકો 0 થઈ ગયા, માટે આ બધા પદોનો સરવાળો અહીં 0 થાય છે અને બધા પદોનો સરવાળો 0 થયો એનો મતલબ કે આ પદ 0 થયું. એનો મતલબ એમ થયો કે દ્રઢ પદાર્થ પર લાગતું જે પરિણામી ટોર્ક છે એ પણ શૂન્ય થયું એમ કહી શકાય. માટે અહીં કહી શકાય કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n અને ટો I ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આ રીતે આપણે અહીં જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ અત્યારે જો આપણે વાત કરીએ તો ચાકગતીય સંતુલનમાં છે એમ કહી શકાય. કારણ કે આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ પર લાગતું જે પરિણામી જે બાહ્ય ટોર્ક છે એ પરિણામી બાહ્ય ટોર્ક અહીં કેવું મળે છે આપણને શૂન્ય મળે છે અને તેથી આ જે પદાર્થ છે આ સ્થિતિની અંદર એક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે છે, ચાકગતીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. તો આ રીતે આપણે દ્રઢ પદાર્થ છે એનું સંતુલન જે છે તે સમજી શકીએ. પણ અમુક વખતે અમુક પદાર્થોની અંદર આંશિક સંતુલન હોય છે. અત્યારે આપણે જુદી જુદી વાત કરી, રેખીય સંતુલનની વાત કરી અને ચાકગતીય સંતુલનની વાત કરી. પણ અમુક પરિસ્થિતિઓમાં શું થાય કે એ આંશિક સંતુલનમાં હશે, એટલે કે અમુક વખતે એ રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં નહીં હશે, અને જો ચાકગતીય સંતુલનમાં હશે તો રેખીય સંતુલનમાં ના હોય. તો એવી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓની પણ આપણે ચર્ચા કરીએ. તો એ જે પરિસ્થિતિઓ છે એને આપણે આંશિક સંતુલન કહીશું. તો એ કેવી રીતે થાય છે એને આપણે વિસ્તારથી સમજીએ. હવે આપણે પદાર્થનું આંશિક સંતુલન ભણીએ. હવે આંશિક સંતુલન એટલે ક્યારેક પદાર્થ રેખીય સંતુલનમાં હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં ન હોય. એનો અર્થ એવો થયો કે રેખીય સંતુલન એટલે એ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળનું મૂલ્ય જે છે એ શૂન્ય થતું હોય, પણ એના પર લાગતું જે ટોર્કનું મૂલ્ય હોય અથવા તો ટોર્ક જે છે એ શૂન્ય થતો નથી. અને એટલા માટે આપણે ત્યાં ચાકગતીય સંતુલન નથી પણ રેખીય સંતુલન છે. એ જ રીતે ઉલટું વિચારીએ કે અમુક વખતે પદાર્થનું ચાકગતીય સંતુલન હોય, એટલે કે એના પરનું જે પરિણામી બાહ્ય ટોર્ક છે એ શૂન્ય હોય પણ પરિણામી જે બળ છે એ શૂન્ય હોતા નથી. અને એવી પરિસ્થિતિમાં આપણે જે પદાર્થની જે સંતુલિત સ્થિતિ છે એને આપણે અહીં આંશિક સંતુલન સ્થિતિમાં છે એમ આપણે કહી શકાય. માટે આપણે હવે ભણીએ, બે ઉદાહરણો લઈએ, જુદા જુદા ઉદાહરણો લઈને આ જે સંતુલિત પરિસ્થિતિ છે એને સમજીએ. તો પદાર્થનું આંશિક સંતુલન. ધારો કે અહીં આપણે એક સળિયો લઈ લઈએ. આ દળ અવગણીય દળ ધરાવતો એક આપણા પાસે જે એ બી નામ એમને આપી દઈએ, એ અને બી. અહીં એક સળિયો છે, એનું મધ્યબિંદુ અહીં ધારો કે આપણે સેન્ટરને આપણે સી કહી દઈએ. હવે આ જે સળિયો છે એના આ એ છેડા પર ધારો કે આ દિશામાં અહીં એફ બળ લાગે છે અને બી દિશામાં પણ આ રીતે નીચેની તરફ જ બળ લાગશે. હવે આ જે સેન્ટર છે એ સેન્ટરથી આટલેથી અહીંનું જે અંતર છે એ ધારો કે અહીં
એ છે, એટલે કે સી બિંદુને અનુલક્ષીને એ છે કેપિટલ એનું જે લંબાઈ છે તે એ, અને કેપિટલ સીથી અહીં કેપિટલ બી સુધીનું અંતર પણ એ જેટલું છે, અને આના પર બી એક સમાન બળ લાગે છે. તમે જોઈ શકો છો કે અત્યારે જો આ જે પદાર્થ, આ જે સળિયો છે, જે અવગણીય દળ ધરાવતો સળિયો છે, એના પર બંને છેડા ઉપર બે બળ લાગે છે અને બંને સરખા છે, એક જ દિશામાં લાગે છે. હવે શું થશે તો આના ઉપર લાગતું જે પરિણામી બળ શૂન્ય થવાનું નથી, કારણ કે બંને બળો જે છે એ એક જ તરફ દિશામાં છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા જો સી બિંદુને અનુલક્ષીને જો આપણે અહીં આ રીતે વિચારીએ તો આ એ છે તે આ દિશામાં હશે, અને આ બિંદુને અનુલક્ષીને એ જો વિચારીએ તો આ દિશામાં હશે. આમ આપણે આની દિશા આ તરફ અને આની દિશા આ તરફ આમ વિચારી શકાય. તો હવે જો ટોર્કના સંદર્ભમાં વાત કરીએ તો ટોર્કના સંદર્ભમાં અહીં એ થી એફ તરફ જો આપણે, એટલે આર ક્રોસ એફ, ટોર્કનું આપણા પાસે સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ વિચારીએ. અહીં આરની જગ્યા ઉપર એ છે માટે અને પરપેન્ડિક્યુલર છે. અહીં તમે જોઈ શકો છો કે એંગલ કેટલાનો થાય છે, અહીં 90 ડિગ્રીનો થાય છે, અને એટલા માટે અહીં ટોર્કની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એ ટોર્કની દિશા અત્યારે આ રીતે જો આપણે વિચારીએ અહીંથી આમ, એટલે આ તરફ, તો અંદરની તરફ જતી દિશામાં હોય તો આપણે અહીં ચોકડી બતાવી શકીએ. એટલે કે અહીં જો આપણે ટો1 કહીએ તો અહીં ટો2 કહેવાશે, અને આના માટે જો વિચારીએ તો અહીંથી આ રીતે એ થી એફ તરફની દિશા વિચારીશું તો બહારની તરફ આવશે, તો એને ડોટ કહીશું. તો એક ટો1 જે છે એ બહારની તરફ છે અને ટો2 અંદરની તરફ છે, માટે અહીં જે ટોર્ક લાગે છે એ ટોર્કના મૂલ્યો પણ સરખા રહેવાના. આપણે સૌ પ્રથમ તો લખવું પડશે કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવગણ્ય દળ ધરાવતા એ બી સળિયાના બંને છેડે એફ બળ લાગે છે. અહીં જો આપણે CA અને ઇઝ ઇક્વલ ટુ CB ઇઝ ઇક્વલ ટુ A છે. હવે ટોર્કની વ્યાખ્યા અને જો બળના સંદર્ભમાં વાત કરીએ તો સળિયા પર લાગતું પરિણામી બળ, પરિણામી બાહ્ય બળ, જો આપણે અહીં F લખી દઈએ તો F ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે, કારણ કે બંને બળો જે છે એ એક જ દિશામાં લાગે છે. અહીં આપણે લખીએ માટે સળિયો, એટલે કૌંસમાં પદાર્થ લખવું હોય તો લખી શકાય. પદાર્થ અત્યારે રેખીય સંતુલનમાં નથી. બરાબર, રેખીય સંતુલનમાં નથી, કારણ કે અહીં બંને બળો છે તે એક જ દિશામાં લાગે છે અને સમાન મૂલ્યના છે, એક જ દિશામાં લાગે છે, માટે આ જે પદાર્થ છે એની રેખીય ગતિ થઈ શકે છે. પરંતુ અહીં લખીએ ટોની વ્યાખ્યા પરથી, ટોર્ક ની વ્યાખ્યા મુજબ જો આપણે લખીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ અહીં A ક્રોસ F લખી દઈએ, માટે ટોનું મૂલ્ય પણ લખી શકાય AF અને sin 90, માટે ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા AF થશે, કારણ કે sin 90 ઇઝ ઇક્વલ ટુ 1 થયા. તો
ટો ઇઝ ઇક્વલ ટુ AF મળે છે, પરંતુ બંનેની જે દિશા છે તે અહીં અલગ અલગ છે. માટે આપણે લખીએ સળિયાના બંને છેડે બિંદુ A અને B પાસે લાગતા ટોર્કના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે પરિણામી બાહ્ય ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે અહીં સળિયો કૌંસમાં પદાર્થ લખી દઉં, ચાકગતીય સંતુલનમાં છે એમ કહી શકાય. તો તમે જોઈ શકો છો કે અહીં આ જે પરિસ્થિતિ આપણે દેખાય છે એ પરિસ્થિતિની અંદર આ સળિયો જે છે એ અત્યારે ચાકગતીય સંતુલનમાં છે, કારણ કે પરિણામી ટોર્ક કેવું થયું અહીં 0 થશે. કારણ કે એક જો આપણે કહીએ તો આ રીતે અહીં મળે છે અને બીજું જો કહીએ તો આ રીતે અહીં મળે છે, આ રીતે. તો તમે જોઈ શકો છો કે એક અંદરની તરફ ટોર્ક લાગે છે, બીજું બહારની તરફ ટોર્ક લાગે છે, અને એટલા માટે પરિણામી અને બંનેના મૂલ્યો પાછા સરખા સમાન મૂલ્યના છે, એટલે કે ટોર્કના મૂલ્યો સરખા છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને એટલા માટે જો ટોટલ કરીએ તો ટો1 પ્લસ ટો2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કારણ કે ટો1 અને ટો2ની કિંમત કેવી સરખી ને વિરુદ્ધ દિશામાં, એકને પ્લસ કહીએ બીજાને માઇનસ, તો એનો જવાબ કેટલો મળશે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ 0. માટે પરિણામી જે ટોર્ક છે તે અહીં 0 થયો. તો આ રીતે આપણે અહીં આંશિક જે સંતુલન છે તેને સમજાવી શકીએ. હજુ એની એક ઉલટી રીત કે હવે એ ચાકગતીય સંતુલનમાં ન હોય અને રેખીય સંતુલનમાં હોય એવી એક પરિસ્થિતિ આપણે દર્શાવી દઈએ. સેમ આના જેવી જ વાતો આવશે, પણ પરિસ્થિતિ આ જે બળોની છે એ પરિસ્થિતિ અલગ કરવી પડશે. હવે ધારો કે અહીં ફરી એક એવા જ સળિયાની ચર્ચા કરીએ. અહીં આ AB સળિયો જ છે, અહીં આ એનું C બિંદુ સેન્ટર આપણે જો લખી દઈએ, અને અહીં એક બળ આ તરફ લાગે છે એ F જેટલું બળ છે, અને બીજી તરફ આ તરફ લાગે છે એ પણ F જેટલું બળ છે. અહીંયા C થી આ અંતર જે છે તેને આપણે A લઈ લઈએ, અને અહીંનું જે અંતર છે તેને આપણે પણ A લઈ લઈશું. તો આ એની દિશા થશે. અહીં આરની જગ્યા પર આપણે વિચારી શકાય અહીં એ છે. સેમ બંનેમાં જે વાતો થઈ તેવી જ વાતો અહીં પણ આપણે કરી રહ્યા છીએ. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક બળ ઉપરની તરફ લાગે છે અને એક બળ નીચેની તરફ લાગે છે. એટલે કે આ પદાર્થ ઉપર બે બળ લાગે છે, આ ઉપરનું એક બળ અને એક નીચેનું બળ છે. એનો મતલબ કે બંને બળોના પરિણામી કેટલું થયું? તો પરિણામી જો બળ આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એક F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ F. સો બંનેના મૂલ્યો સરખા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને એટલા માટે પરિણામી બળ કેવું થવાનું? 0 થશે. અને જો પરિણામી બળ 0 થયું તો એનો અર્થ થયો કે આ જે સ્થિતિમાં અત્યારે સળિયો છે એના એ રેખીય સંતુલનમાં છે એમ આપણે કહી શકાશે.
પરંતુ એના ઉપર ટોર્કની ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે અહીં આ તરફથી આપણે જો આ જમણા હાથના અંગૂઠાના નિયમની વાત કરીએ તો A to F, તો આ રીતે જો આપણે મૂવ કરીએ તો આ ટોર્કની દિશા થઈ, તો આ ટોર્કની દિશા થઈ તો અહીં આ તરફની દિશા મળે છે. અને અહીં જો આપણે કહીએ તો આ રીતે અહીંયાથી આમ કરીએ તો બી એ દિશા જ મળે છે. માટે અહીં બે ટોર્ક તો લાગે છે, અહીં ધારો કે ટો1 અને ટો2 તો લાગે છે, પણ બંને એક જ દિશામાં છે. અને જો બંને જો એક જ દિશામાં હોય તો જે પરિણામી ટોર્ક છે તે શૂન્ય થશે નહીં. એટલે અહીં આ પરિસ્થિતિમાં એ રેખીય સંતુલનમાં છે પરંતુ ચાકગતીય સંતુલનમાં નથી. અને આ રીતે આપણે પદાર્થનું એક આંશિક સંતુલન છે તેને આપણે સમજાવી શકીએ. તો અહીં આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં અવગણ્ય દળ ધરાવતા સળિયા પર F બળ લાગે છે. CA ઇઝ ઇક્વલ ટુ CB ઇઝ ઇક્વલ ટુ A પણ આપેલ છે. માટે સળિયા પર લાગતા બળો ના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી સળિયા પર, કૌંસમાં લખી દઉં, પદાર્થ પર લાગતું જે પરિણામી જે બળ છે, બાહ્ય બળ, શૂન્ય થશે. માટે F ઇઝ ઇક્વલ ટુ 0. F ઇઝ ઇક્વલ ટુ 0 થયું અહીં. અને જો F ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એનો અર્થ એવો થયો કે અહીં સળિયો રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. ઓકે, તો અહીં એક રેખીય સંતુલનમાં છે એમ આપણે કહી શકાય. પરંતુ તમે જોઈ શકો છો કે જે સળિયાના છેડા પર લાગતા જે ટોર્કનું મૂલ્ય છે, ટોની વ્યાખ્યા પરથી આપણે લખીએ તો ટોર્કની વ્યાખ્યા મુજબ જો ટો ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ F અને મૂલ્ય કહીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ AF સાઇન થીટા અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટો ઇઝ ઇક્વલ ટુ AF સાઇન 90, સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. સો ટો ઇઝ ઇક્વલ ટુ AF જ થશે. મૂલ્ય તો એટલું જ થયું, પરંતુ અહીં શું કહેવું પડશે કે સળિયા પર લાગતા બાહ્ય ટોર્ક ના મૂલ્યો સમાન અને એક જ દિશામાં છે. તેથી જે પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય થશે નહીં. માટે અહીં ટો ઇઝ નોટ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? 0. એટલે કે ટોર્કનું મૂલ્ય શૂન્ય થશે નહીં. એક ટોર્કની દિશા આમ બતાવી શકાય અથવા તો આ રીતે આપણે ભ્રમણની દિશા બતાવી શકાય આ રીતે. તો અહીં તમે જોઈ શકો છો કે એક વિષમઘડી દિશામાં આપણે અહીં દેખાય છે. તો એનો મતલબ શું થયો કે ટો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે સળિયો
ચાકગતીય સંતુલનમાં નથી. આમ આ બે પ્રકારની વાતો કરી આપણે અહીં પદાર્થનું જે આંશિક સંતુલન છે એ સમજાવી શકાય.